આપણે મોટા મોટા સરસ મોટા રીંગણા લીધા છે. તો રીંગણા લીધા છે તો આપણે એનું ફ્રાય કરીને શાક બનાવવાનું છે. તો ફ્રાય કરેલું શાક આપણને સરસ લાગે છે. તો આપણે ચાલો શરૂ કરી દઈએ. 2 ટમેટાં લીધા છે, 3 લીલી ડુંગળી લીધી છે અને 4 થી 5 લસણની કળી લીધી છે અને આ લીલા ધાણા લીધા છે. તો આપણે હવે શરૂ કરી દઈએ. આપણે રીંગણને સરસ કાપી લેવાના છે. આગળથી ટોપું આપણે કાઢી લેવાનું છે. ટોપું આપણે ઉખાડી લેવાનું છે. આપણે રીંગણને સરસ કાપી લીધા છે. આવી રીતના લાંબા કાપવાના છે. આપણે આને ફ્રાય કરવાના છે. તો ફ્રાય કરીને આપણે શાક બનાવવાનું છે સરસ. હવે આપણે એમાં પાણી નાખવાનું છે. પાણી નાખીએ તો કાળા નથી પડતા. આપણે બીજા મસાલા તૈયાર કરીશું. આપણે ડુંગળીને ઝીણી ઝીણી કટિંગ કરી નાખવાની છે. આપણે ટમેટાને ગ્રેવી કરી નાખવાની છે. ટમેટાની આપણે ગ્રેવી કરી નાખવાની છે. આપણે ટમેટાની ગ્રેવી કરવાની. આપણે જાડું પેન લીધું છે તો એ પેનને આપણે તેલ નાખીશું. પેનમાં 3 પાવડા આપણે તેલ નાખીશું. ફ્રાય કરેલું રીંગણાનું શાક બહુ સરસ લાગે અને ફ્રાય કરીને રીંગણા શિયાળામાં તો અત્યારે રીંગણા સારા આવે છે. ફ્રાય થવા દેવાના છે. આપણે રીંગણને ફેરવી લઈશું. સરસ આપણે ધીમેથી ફેરવવાના છે. આપણે ફરીવાર જોઈ લઈશું. ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે થોડી વાર ફેરવા કરવાના છે. અત્યારે શિયાળાનું રીંગણું છે તો પાણીનો ભાગ બહુ હોય તો રીંગણું ફટાફટ સડી જાય છે. આપણા રીંગણા સરસ ફ્રાય થઈ ગયા છે તો આપણે એને સરસ જોઈ લઈશું. એકદમ સરસ થઈ ગયા છે અને આપણા સડી ગયા છે રીંગણા. સરસ એકદમ મસ્ત થઈ ગયા છે. તો આપણે એને થોડીક મીઠું આપણે ઉપર નાખીશું. થોડુંક મીઠું નાખીશું એટલે આપણે મીઠું ઉપર સડી જાય રીંગણમાં અને એનો સ્વાદ સારો આવે છે. આપણે હવે આને નીચે ઉતારી લેવાના છે. તો ગેસને કરી દઈએ બંધ. આપણે ફ્રાય કરવા તેલ લીધું હતું તો એ આપણે તેલ વઘારમાં લઈ લેવાનું છે. તો આપણે એ તેલને વઘારમાં લઈ લઈશું. આપણે ગેસને ચાલુ કરી દઈશું. આપણે ધીમો ગેસ રાખવાનો છે. જીરાનો આપણે વઘાર કરીશું. આપણે એમાં લાલ મરચું નાખીશું. આપણે એમાં મીઠો લીમડો નાખીશું. કટિંગ કરીને તૈયાર રાખી હતી. આપણે એમાં લીલા મરચાં 2 લીધા હતા એ લીલા મરચાં નાખીશું. લીલી ડુંગળી નાખીશું.
લીલી ડુંગળીને આપણે સરસ સાતરવા દેવાની છે. આપણે આમાં થોડુંક મીઠું નાખવાનું છે. ઉપર હિંગ નાખીશું. ટમેટાના ગ્રેવી નાખીશું. થોડુંક ધોઈને પાણી નાખી દઈશું. આપણે એમાં હળદર નાખીશું. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીશું. એમાં લાલ મરચું નાખીશું. આપણે સહેજ સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. આપણે એને સરસ હલાવી લઈશું. આપણે ગ્રેવી સરસ એકદમ પાકી ગઈ છે, સડી ગઈ છે. આપણા ફ્રાય કરેલા રીંગણા છે એ અંદર એડ કરી દઈશું. ધીરે રહીને હલાવવાનું છે, નહીંતર આપણા રીંગણા ભાંગી જશે. આપણે એમાં થોડું પાણી એડ કરીશું. એને સડવા દેવાનું છે. આપણે ફરી જોઈ લઈશું. આપણે એમાં થોડો ગરમ મસાલો એડ કરવાનો છે અને આપણે સરસ હલાવી લઈશું. આપણું શાક સરસ તૈયાર છે. એકદમ મસ્ત શાક બની ગયું છે. લીલા ધાણાથી ઓર સ્વાદ આવે છે એનો. જો આપણું રીંગણાનું શાક સરસ તૈયાર છે. તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. હાલો આપણે આને ગેસ બંધ કરી દઈશું. આપણે શાકને ઉતારી લઈશું.